श्रीरामचंद्रम शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये। आदरणीय रोहित भाई वच्चे वच्चे बिल्कुल लिंक में शेरो पण कह्या। हूँ एक शेर थी शुरू करूँ। थैंक यू। शकू ने दिल के लिए एहतराम करूं। હું શું કામ વિશ્વાસ કરું? મને આદરણીય કાંતિભાઈ શાહનું વાક્ય ગમ્યું। એમણે કહ્યું કે વ્યક્તિગત આપણા જીવન માટે શ્વાસની જરૂર છે અને સમગ્ર સમાજ માટે વિશ્વાસની જરૂર છે। મારા હૃદયની શાંતિ માટે શાયર કહે એહતરામ કरूं। શકू ने दिल के लिए एहतराम करूं। प्रकाश भाई जरा नजर इधर करो तो फिर सलाम करूं। शकू ने दिल के लिए एहतराम करूं। जरा नजर इधर करो तो फिर सलाम करूं। मैं तो नशे में हूं अने साहेब चौक्कस नशा में छुं। कोथળી पीने नहीं, जगदीश भाई ना पाड़ोशीए जे मानी लीधु ई नहीं। पण नशा में जरूर है। मैंने रघुवीर भाई कहता था कि बापू थाक नहीं लागतो, पण आ कार्यो पण मारी साधना नो एक भाग है। अने परिणामे छतांय मारी जे अमुक मारी रीत हशे परમને પામવાની એનો સમય પણ હું પાછો રાત્રે કાઢી લઉં છું, જેથી કરીને હું પાછો ફ્રેશ થઈ જાઉં। શકू ने दिल के लिए एहतराम करूं। जरा नजर उठाओ तो फिर सलाम करूं। मैं नशे में हूं इसीलिए आप मशवरा दीजिए। मैं नशे में हूं। धर्म ने, मिलकत ने अने सत्ता ने ताबा में राखवा। मैं नशे में हूं, आप मशवरा दीजिए। कहां से शुरू करूं, कहां तमाम करूं, मैं क्या थी शुरू करूं ने क्या पूरू करूं ए મને ખ્યાલ નથી। પણ હું એ ગાંધી બાપુના સમયની શિસ્તનું પાલન, હમણાં જ મને કીધું ને કે હવે અમારા ગાંધી બાપુ, હું અરે મારા બાપ કોણે કીધું કે હવે તો બાપુ ગાંધી બાપુ। એક વસ્તુ કહું, અમારે એક લોક સાહિત્યના પ્રોગ્રામમાં માનભાઈ ગઢવી થાન બરાબર બધા લોક સાહિત્યના કે સાહિત્યના આર્ટિસ્ટો મંચ ઉપર પ્રોગ્રામ આપવા જાય ત્યારે મંચને પગે લાગીને બેસે, જેમ હું એ વ્યાસપીઠને પગે લાગીને પરિક્રમા કરીને બેસું। એટલે માનભાઈએ બધાને પૂછ્યું કે આ શું કરો છો તમે? તો કે મંચને પગે લાગીને કે હે મંચ સફળ કરજે। માતાજી બધું સરખું પૂરું કરે। એટલે માનભાઈ બહુ સરસ કે અત્યાર સુધી આ મંચે તમારી આબરૂ રાખી છે, હવે તમે તમારી જાતે ન રાખી શકો? કોના આશીર્વાદની જરૂર છે સાહેબ? હું આશીર્વાદક નથી અને આપવા માંડ્યો તો મારા ખૂટી ગયા હોત। કેટલા આપું? હું આપ સૌ કહો છો કે આ પ્રવૃત્તિ બાપુ અહીંયા કરે, આ પ્રવૃત્તિના મૂળમાં વિશ્વગ્રામ છે, આ બધા યુવાનો છે। हाँ, મને એનો આનંદ જરૂર છે કે અમારી ક્ષમતા પ્રમાણે પરમ સ્નેહી ધીરુ
બરાબર. અને સાહેબ અમે કીધું એટલે એક ઠુમકું મારી દીધું છે. અને બીજું મારે સંબોધન, મારો સહશ્રોતા, તારું નામ શું? હા, વાસુ. હા, એ મારો આ સહશ્રોતા છે, એટલે હું વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ ન થાય. વક્તા બદલે ત્યારે હું એની સાથે વાત કરી લેતો, તને કેવું લાગે. એટલે મેં એને રિક્વેસ્ટ કરી કે તને આ બધું અમે શું કરીએ છીએ એના માટે કંઈ કહેવું છે? એટલે એ ઊભો થયો કે હું મોટો થઈને આવું કરા? વાહ, કરા કરા. આપ સૌ ત્રણેય દિવસ અહીં ઉપસ્થિત અને જે વડીલો પોતપોતાનો સ્વધર્મ નિભાવીને આપણને ખૂબ જ બળ આપીને ગયા, બધાને સ્મરીને આપ સૌ વડીલોને મારા પ્રણામ. આપ સૌ ભાઈ બહેનો. રવિશંકર બાપા એમ કહેતા, એક માણસે એને કહ્યું કે બાપા, આ ભગવાન કેમ કંઈ કરતો નથી? આ બધું થયા જ કરે છે. એટલે બાપા તો બહુ આમ એની ભાષા એ કે જો ભાઈ, ભગવાન બહુ થાકી ગયો છે. થાકી ગયો એટલે બહુ જ થાકી. આમ અમારે કાઠિયાવાડમાં તો કોઈક થાકી ગયો હોય તો એમ કે કેવો થાકી ગયો, કે થાકીને લાશ થઈ ગયો છે. હવે એવું ભગવાનને તો ન કહેવાય, કારણ કે અવિનાશી છે, એવું તો આપણે એને ન કહીએ. પણ થાકી બહુ ગયો છે ભગવાન. પણ તો પછી આ બધું થાય કેમ? કે આટલું બધું એણે શું કર્યું કે થાકી ગયા? એટલે કે એમણે છે ને વરાહ અવતાર લીધો ને આખી પૃથ્વી ઉપાડી અને થોડુંક કામ કર્યું, પણ પછી પાછું અખો કહે એનું કરવું કેમ, ત્રીજે વરહે એમનું એમ. પાછું એમનું એમ. પેલા જે વાત થઈ ને, લો પથ્થર લઈને ઉપર ચડે ને પાછું નીચે પડી જાય, ઉપર ચડે નીચે પડે. પછી ભગવાનને એમ થયું કે આ વરાહ થયો એકલો પશુ, એના કરતા પશુ અને નર બેય બનવું. એટલે નૃસિંહ બન્યા અને થોડુંક કામ થયું. પણ વળી પાછું એ તો એક આવેશા અવતાર હતો, થોડા સમય માટે આવ્યા. અને નૃસિંહ અવતારની 2-3 ચારણી સાહિત્યની પંક્તિ કહું કે વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત અસ્ત ગત સંધિકાલ. વૈશાખ શુદ્ધ 14 નૃસિંહ જયંતિ છે, અને આપણો કવિ કહે વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત અસ્ત ગત સંધિકાલ પર હરિય થંભ પરિયોદરાર. તિરાડ પડીને એ નૃસિંહ અવતાર ભગવાને લીધો. આમ થયું, એ પણ ગયા. વળી પાછું એવું થયું. એટલે પછી ભગવાનને એમ થયું હવે તો કંઈક આદર્શ અવતાર લેવો જોઈએ, કે માણસને હું માનવતા, ગુણવંતભાઈ કહ્યું ને કે માનવતાનું મહાકાવ્ય એમનું રામાયણ. એટલે રામ બનીને આવ્યા. એ આગળ વધુ એના પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં. હા સાહેબ, મને કોઈ તકલીફ, મને એક ભાઈ આપણી શિબિરમાં જ આવેલા એમને એક ચિઠ્ઠી આપી છે કે બાપુ, અહીંનું જે આ તમે લખો છો એમાં ઉપર રામ લખવાની જરૂર છે? આટલો તો સદભાવ રાખો. અને આપ કહેશો તો વળી પાછું જ્યારે મળવાનું થશે તો કાંઈ મને કોઈ જરૂર જ નથી સાહેબ. કારણ કે ભાઈએ કહ્યું, ક્યાં ગયો ભાઈ? જીતો, મને રામ આયા છે, છબીમાં મારે જરૂર નથી સાહેબ. પણ આટલો જો સદભાવ આપણે ન રાખ. આ તો કંઈ મારું સૂચન નથી. અહીંયા અમારું શું થાય, હું આ કોકને હસ્તાક્ષર આપું તો એ રામ લખું, આ મારી ટેવ છે, આ એક મારી રીત છે. એટલે અહીંયા બધા જાણે એટલે લખ. પણ એનાથી કોઈને પીડા થતી હોય તો સાહેબ મને કોઈ વાંધો નથી, મને કોઈ તકલીફ નથી. અહીંયા બીજું લખીને પણ તમે શરૂ કરી શકો છો. જેણે મને પૂછ્યું છે એ આવતે વર્ષે અથવા આવતે વર્ષે અહીંયા છે, સ્વાગત 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 સ્વાગત. ભાઈ મારે પૂછવું પડે ને યાર કે ભાઈ, તો મને કોઈ મારે શું થાય રોહિતભાઈ, કે હું જ્યાં જાઉં ને તે બીજા માણસો બધી સલાહ બહુ આપે. મારે તકલીફ આ થઈ ગઈ છે સાહેબ, બહુ તકલીફ. એટલે હું બહુ તકલીફમાં આ રીતે. અને પછી અંધશ્રદ્ધા આ ને તે. હું મારા ચિત્રકૂટને ઝૂલે બેઠો હોઉં ને સાહેબ, એમાં ડંકેશભાઈ એક વખત એવું બન્યું, આ બનેલી. પછી હું ત્યાં ગાડી રખાવું છું આડી, એટલે કોઈ એમાં એક કૂતરું તલગા જરડાનું. હવે એને તો અધિકાર હોય ને મારી પાસે આવવાનો. એ આવીને આમ આવ્યું ને, તો એમને એની મસ્તીમાં આવ્યું ને, હનુમાનજીની સામે જોયું ને, આમ જોયું ને, મારી સામે જોયું ને, એને એમ લાગ્યું કરડવા જેવો માણસ નથી. એટલે
એટલે આમ આમ ફરીને વયો ગયો. સાહેબ પરિક્રમા શરૂ થઈ ગઈ. જે આવે એ પરિક્રમા કરે. હું ના પાડું પણ શું કામ કે કૂતરું સમજતું હોય ને અમે તો. એટલે હવે આ બધું મારે બહુ કાઢવું પડે સાહેબ. આમાંથી મારે બધું બહુ મારી જાતને મુક્ત રાખવી પડે છે ને આ બધાને વિનયથી આમાંથી રોકવા પડે છે. એટલે મારી ક્યાંય પણ આમ સ્વાભાવિક વાત હોય તોય આમ શું છે કે જથ્થાબંધ કામ તો હું વ્યાસપીઠ ઉપરથી જ કરું છું, પણ આમ રિટેલ કામ એ પાછું આમ કરું છું સાહેબ. કે આમ ક્યાંક કલાક, ક્યાંક અડધો કલાક, ક્યાંક આમ તેમ. મને તો ઘણી વખત વિષયની ખબર ન હોય, મન લઈ જાય પછી ખબર પડે, હું પાછળનું વાંચું પછી ખબર પડે કે આવો કંઈક વિષય લાગે છે. એમ કરીને પછી શરૂ થાવ. હનુમાનજીની છબી રાખવી પડશે, રામની ફોટો રાખવો પડશે? નહીં સાહેબ. હજી એક માનવી સુધી નથી એક માનવી પહોંચ્યો. અને અનિલ મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો. રસ્તો તો કેટલા વેદથી લઈને ક્યારથી બંધાયો, પણ હજી માણસ સુધી નથી પહોંચ્યો. સાહેબે મરીઝ સાહેબને યાદ કર્યા, હું ગની સાહેબને યાદ કરું. કદાચ અહીંયા હું બોલ્યો પણ આવીશ સાહેબ કે ન ધરા સુધી ન ગગન સુધી ન ઉન્નતિ ન પતન સુધી, બસ આપણે તો જવું હતું ફક્ત એક મેકના મન સુધી. આપણે ક્યાં પહોંચવું હતું? ચંદ્ર ઉપર પહોંચીએ, સ્વાગત. આગળ આ વિજ્ઞાન જે રીતે ગતિ કરી રહ્યું છે, શું શું થશે આપણે આશ્ચર્યથી ભરાઈ જવાના છે. એટલે કાલિદાસે તો કહ્યું કે આ લોક મર્ત્યલોક નથી, આ લોક સ્વર્ગલોક નથી, આ આશ્ચર્યલોક છે, આશ્ચર્યલોક છે. આ વાત કાલિદાસને કહેવી પડી સાહેબ આટલા વર્ષો પહેલા. કેટલી જાગતિક વાત છે. તો આવું બધું બહુ બનતું હોય. એટલે મારો કોઈ આગ્રહ જ નથી હોતો સાહેબ. હા, અમે અસ્મિતા પર્વ કરીએ તો હનુમાનજી રાખે. એની હનુમાનજી એટલે કોઈ ઈષ્ટદેવ કે કોઈ હિન્દુ ધર્મનું એટલા માટે નહીં. હનુમાનજી એટલે બુદ્ધિમતામ વરિષ્ઠ, વિશ્વના બુદ્ધિઓની શ્રેષ્ઠ શિખર, એ અર્થમાં. બાકી કોઈ પેલું છે જ નહીં સાહેબ. તો એવું મનમાં ન રાખવા વિનંતી. બરાબર? એટલે રવિશંકર બાપા કહે કે રામ આવ્યા અને પછી એમણે આખું માનવ જીવન બતાવ્યું, કોશિશ કરી, બધું કર્યું. પણ કે રામ ગયા પછી વળી પાછું પેલું થવા માંડ્યું. અને પછી થયું કે પૂર્ણ અવતાર. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ હસિતમ હૃદયમ મધુરમ હસિતમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. શ્રીમન મહાપ્રભુજી વલ્ભાચાર્ય, ભગવાન કૃષ્ણ. એણે ઘણું આખું જીવન આપણે બધા જાણીએ છીએ. બુદ્ધ આવ્યા, બહુ મોટું થયું, પણ વળી પાછું બધું એમને થયું. એટલે પેલો પૂછનાર કે પણ બાપા પછી આમાં કરવું કે ભગવાને આટલું બધું કર્યું, સાવ થાકી ગયા છે, હવે બહુ થાક લાગ્યો છે. તો કે પણ તમે તો દાદા ભગવાનની નજીક કહેવો, એટલે જરાક પૂછી લો ને કે હવે અમારા ઉદ્ધારનું શું. એટલે બાપા એ બધું આમ ઓલાને રાજી, ઓલાનો જેવો સવાલ એવી રીતે 1-2 મિનિટ આંખો બંધ કરીને કીધું કે હું જરાક પૂછી જો. એટલે આંખો બંધ કરીને પછી બહાર આવીને કીધું કે આ ભગવાન સાથે વાત થઈ ગઈ. અને તોય ઓલાને વિશ્વાસ હો કે આને તો કરી જશે. એટલે બાપાએ કીધું ભગવાને એમ કીધું છે કે હું બહુ થાકી ગયો છું, હવે મારાથી કાંઈ થાય એવું નથી, અને છતાંય લોકોને કાંઈ તકલીફ હોય તો મારી ગીતા વાંચી લે, એવું ભગવાને કીધું. પણ કે બાપા ગીતા તો સંસ્કૃતમાં, એમાં અમને કેમ ખબર પડે? પાછું પૂછી લો ને જરા, હમણાં જ મળી જશે, 2 મિનિટ પહેલા જ વાત થઈ તમારે. એટલે બાપાએ વળી પાછું પૂછ્યું. એટલે ભગવાને કીધું કે ભાઈ ગીતાના 700 શ્લોકમાંથી 1 શ્લોક લઈ લે. બરાબર? મને બહુ મેં રઘુવીરભાઈને કહ્યું કે મારી દ્રષ્ટિએ આ ઉઘાડ પહેલો હતો. પછી એમણે કહ્યું કે આગળ પણ આ વાત કહેવાયેલી છે, કરીશ્યે વચનં તવ. કરીશ્યે એક કર્મયોગ, વચનમ એ જ્ઞાન યોગ, અને તવ કોઈના તરફની ગતિ, કોઈની વાત માનવી એ ભક્તિ યોગ.
આ એક જ ટુકડામાં. આ બહુ મારા માટે મને બહુ ગમી આ વાત સાહેબ. તો એક શ્લોક, પણ કે બાપા અમને શ્લોક જ ના આવડે, એનું કરવું શું ને એનો અર્થ અમે ક્યાંથી સમજીએ? વળી એક વખત પૂછી લો ને બાપા. વળી બાપાએ પૂછ્યું, કીધું ભગવાને કહ્યું એક શ્લોકે નહીં, એક જ વાક્ય ગીતાનું, એ શ્લોકમાં નહીં, એને કહી દો કે તારા આત્માનો ઉદ્ધાર તારો આત્મા જ કરી શકશે. કોઈની શુભેચ્છા કામ જરૂર કરે. કોઈ આપણા કાર્યમાં આપણે બધા એકાબીજા મળ્યા છીએ. આજે મારું મહુવા પણ તત્પર થયું. હું મારા મહુવામાં કયા કરું કે અહીંયા આટલા બધા કાર્યક્રમો થાય છે. હું તો તલગાજડાનો છું. મહુવા રહેવાની મારી મજબૂરી હતી અને પાછો વયો ગયો છું. અને એવા જગ્યાએ વયો ગયો છું કે યદગત્વા નિવર્તન્તે. પણ મહુવાના હું કયા કરું? મારી બધી વાતો માને કે ભાઈ કોલેજના લોકો કેમ નથી આવતા? આટલું મોટું અસ્મિતા પર્વ થાય, આટલી બધી વિચાર, એક એક મંથન ચાલે છે અહીંયા, અને કેમ તમે થોડું કંઈથી સાંભળીને જાઓ તો તમને કેટલું વિદ્યાર્થીઓ પાસે પણ થોડુંક બધા વ્યસ્ત હોય. ના વ્યસ્ત હોય તો જ ના આવતો હોય ને, નહીતર તો શું કામ? સૌની આપણને વ્યસ્તતાની શું ખબર હોય સાહેબ? આપણને ક્યાંથી ખબર હોય? પણ અમારા બહુ સજલ ભેજવાળી આંખથી કદાચ મહેશભાઈ આજે બોલતા હતા. મને એમ થયું કે કદાચ બોલી શકશે કે નહીં બોલી શકશે. એવી પરિસ્થિતિમાં આ યુવાન આચાર્ય અમારી કોલેજના એમણે કહ્યું કે અમે આમાં જોડાઈ. બહુ સારી વાત છે અને એ તો બધા આવશે જ, પણ ન આવે તો હું એક છું ને એમાં બધાને માની લેજો તમે સાહેબ. બધા છે એવું સમજી લેજો. ઓલ ઇન. બસ મને અંગ્રેજી આવડે નહીં, પણ આ તમારી પાસે બેસી બેસીને થોડુંક શીખી ગયો યાર. આપણો ઉદ્ધાર આપણે જ કરવો રહ્યો. અને ફરી એક વખત કાંતિ બાપાના શબ્દોને યાદ કરું કે ભાઈ ગાંધી વિચાર, હા આજ પણ મારી દ્રષ્ટિએ પ્રસ્તુત છે જેટલા ગાંધીજીનું હું સમજુ છું. અને વિનોબાજી તો મને વધારે નજીક પડે છે સાહેબ, ચોક્કસ. આ ઋષિ મને વધારે નજીક પડે છે સાહેબ, એ હું હૃદયથી કહીશ. હા, ક્યારેક તુલસી મને એટલા નથી નજીક પડતા. તુલસીનો રોટલો ખાઉં છું તો પણ હા, એ મને કહેવામાં જરાય વાંધો નહીં. અને એનાથી તુલસી પણ રાજી થાય. તુલસી મને બાંધી ન દે, તુલસી મને મુક્ત રાખે. આપણે હું અમુક સાંપ્રદાયિક સ્કૂલોમાં હું પ્રવચન કરવા જાઉં ત્યારે હું કહું છું કે તમે આની પાસેથી જેટલી ફી લેવી હોય એટલી લો, પણ એને ફ્રી રાખો. એની ફી લો સાહેબ. 100 લેતા હોય તો 125 લો, આપશે. જેને ભણાવવું છે બિચારા તૂટી જશે, પણ તમે એને ફ્રી રાખો. તમે ખોટા ગાળિયા નહીં નાખો. તમે એને એના પગોમાં જંજીર નહીં રાખો કે તમે આમ કરો, તમે આમ જ કરશો તો જ. આવું ક્યાંય ન હોવું જોઈએ. બધા સહાય બને. મહુવા પણ તૈયાર થયું, સ્વાગત. હું બહુ રાજી થયો. પણ આપણું કામ આપણે કરવું પડશે. પ્રકાશભાઈને ગમશે. તમે બધા કહો છો હું નિરીક્ષક, હું વાંચું છું. પહેલો લેખ મને બહુ સમય લાગે છે, પણ રાજી બહુ થાય કે નવા નવા શબ્દના સિક્કા માણસ બહાર પાડે છે. એ નિરીક્ષક આવે એટલે હું આમ પહેલું પાનું ખાસ જોઈ લઉં કે આમાં શું લખ્યું છે. ખુશ થશે. ખુશ એટલા માટે કે મેં આવું કહ્યું હતું એટલા માટે. ગાંધીનગરમાં એક કેન્દ્રના મિનિસ્ટર આવેલા અને શૌચાલય વિશેનો એક આખો પહેલો હતો. આપણા સીએમ સાહેબ પણ હતા અને આખું લાઈવ ટેલિકાસ્ટ થતું હતું. એમાં મારે પણ જવાનું હતું. એમાં પેલા મિનિસ્ટર કહે અમે આવી યોજના બનાવી છે. આપણા ચીફ મિનિસ્ટર સાહેબ પણ કહે અમે આમાં આમ કરી રહ્યા છીએ. મારે છેલ્લે બોલવાનું હતું એટલે મેં કહ્યું કે રમણ બાપાના પ્રેરણાથી, રમણ બાપા પાઠક, એની પ્રેરણાથી નરેન્દ્રભાઈ મંત્રી સાહેબ અમે આવું કરી રહ્યા છીએ. ઓલરેડી મારી વ્યાસપીઠ આવું કરવા માટે હૃદયથી તત્પર છે. એટલે આપણે આપણા સ્તરે કરવાનું છે. આ લોકોની હવે મને એક મારા તકલીફ શું થાય, હું જરૂર ધર્મ હું
હું પરમ તત્વને માનું છું, પછી એને હું રામ કહું, તમે કોઈ બીજું કહો. કબીરા કુવા એક હે પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભય પાણી સબ. અને આદરણીય આરિફ ખાન સાહેબ પણ દ્રુજ કુટિલના ના પથ જુષામ નૃણામ એકો ગમ્યસ્તોમસી પયસામ મર્ણવ ઇવ એમ પુષ્પદંત આચાર્યને વિવેકાનંદના કંઠમાં નાખીને કોટ કરતા હતા કે એણે પણ કહ્યું હતું આ બધી જ નદીઓ જુદા જુદા સ્થાનોથી વળાંકોથી વહી વહીને આવે છે, પણ એક જ સમુદ્રમાં સમાય છે. મને શું તકલીફ છે? હા, તમે મને ધાર્મિક ગણો, ધર્મ જગતની વ્યક્તિ કહો, સ્વાગત છે, પણ મારું કામ એટલું જ નથી. મને મારી પ્રવાહી પરંપરાનો આનંદ છે. હું રામાયણ ગાતો જ રહીશ, એ ચોપાઈઓ મારું જીવન છે, પણ હું બંધિયાર નથી સાહેબ. અને છતાંય આ વડીલોને કહું કે તમારી વાત મને ગમી છે કે ધર્મને, મિલકતને અને સત્તાને ધાકમાં રાખવા, એનું હું સ્વાગત કરું છું સાહેબ. કે ભાઈ આપણે માણસ છીએ ને, દળદળ દળદળ દળી પડે, ભાઈ માણસ છે. હસતા હસતા રડી પડે, ભાઈ માણસ છે. અને રમતા રમતા લડી પડે, ભાઈ માણસ. પણ એક વસ્તુ આપણે નક્કી કરવાની, અને આ 3 વર્ષથી આપણે અહીંયા મળીએ છીએ સાહેબ, આ તો મીડિયા આની નોંધ ન લે, કારણ કે એને એવો સમય ન હોય અને એટલી સમજ પણ ન હોય. સમય તો બહુ છે, બીજી ખાંખાખોક કરવાની ક્યાં સમજ ઓછી છે સાહેબ. હા, આ ભલે નાનું, જેને સંજય ચકલી કર્મ કહે છે, હમણે કોઈ ખિસકોલી જેવું કોઈ અહીંયા કહ્યું, આ ભલે નાનું છે. અમારા રામાયણમાં લખ્યું છે જે કાર્યમાં તેજ હોય એને કોઈ દિવસ નાનું ન ગણવું. મદોન્મત હાથી પહાડોને પોતાના મદ જરતા મસ્તકથી કદાચ તોડી નાખે એવા હાથીને 1.5 ફૂટનું અંકુશ વશ કરતું હોય છે. આ સત્ય છે. મંત્ર એટલે કે અહીંયા મંત્ર એટલે કોઈ રામ મંત્ર ને કૃષ્ણ મંત્ર ને કોઈ ઇસ્લામ મંત્ર કે ઈસાઈ મંત્રની હું ચર્ચા નથી કરતો. મંત્ર એટલે વિચાર. એક વિચાર નાનકડો એવો હોય તો આખા જગતમાં ગાંધીનો એક વિચાર, ક્વિટ ઇન્ડિયા, એણે સ્વીટ ઇન્ડિયાના દરવાજા ખોલી નાખ્યા. ક્વિટ ઇન્ડિયા એક વિચાર, અહિંસા, સત્ય. આ વિચાર નાનકડો એવો લાગે પણ એ તેજસ્વી હોય તો બહુ મોટો છે. 3 ભુવનમાં ફેલાઈ જતો હોય છે. સૂર્ય ઉગે ત્યારે નાનકડો એવો હોય પણ ઉદિત પામે એટલે ત્રિભુવનના અંધકારનો નાશ કરે. તેજસ્વી પ્રવૃત્તિને, તેજસ્વી વૃત્તિને, તેજસ્વી સદવૃત્તિઓને કોઈ દિવસ નાની ન સમજ. આ બહુ આજે જે રિપોર્ટ આપણી પાસે આવી રહ્યા છે, આ વડીલોએ જે પ્રતિભાવો આવ્યા, એમણે વર્ષમાં શું કર્યું, શું કરવાના છે, આ બધું જાણીને બહુ આનંદ થાય છે સાહેબ, બહુ રાજીપો થાય. અને છતાંય આપણે એ ધ્યાનમાં રાખવાનું કે તારી આંખ સુણી કોઈ ના આવે તો તું એકલો જાને. અને એ એકલા જવામાં પેલો અંગારો ઠરી નહીં જાય. સાહેબે કહ્યું કે એ બહુ પ્રેક્ટિકલ કે અંગારો મોટો એને બહાર કાઢ્યો, ઠરી ગયો, સાથે રહે. પણ આ વિચારનો અંગારો, આ એક કાર્ય કરવાની એક ધગશનો, કંઈક નિસ્બત લઈને આ વાત આવી છે, જે કંઈક પહોંચવા જઈ રહી છે. અને કહ્યું કે ભાઈ ત્યાંથી આસમાંથી જવાબ આવે ન આવે એની કોણ ચિંતા કરે. પણ મને હમણાં હું આમાં એક કથા હું કરતો હતો, તમારે એક બહુ જ મોટા કથાની પ્રવચનમાં હતો, એટલે એક બહુ જ મોટા વિદ્વાન લોક સંત સાહિત્યના આદરણીય નાથાભાઈ, એમણે એમ કહ્યું કે ભગવાનનો મારા ઉપર એક SMS આવ્યો. એ SMSમાં એવું લખ્યું હતું કે મોરારી બાપુએ આટલી કથા કરી, પણ એમાંથી એમણે નાંદરખીમાં વર્ષો પહેલાં એક આખું હરિજન ભાઈઓનું ગામ, દલિતોનું ગામ, એમાં જે એની સાથે રહીને, એના રોટલા ખાઈને, એની પાસે જઈને જે કથા કરી, ભગવાને મને SMSમાં એવું કહ્યું છે કે એ કથા સ્વીકારવામાં આવી છે. પછી એક બીજી કથા એક વણકરની મેં કરી સરલીમાં, કચ્છમાં. વળી પાછો એમને SMS આવ્યો એટલે કે સરલીની કથા પણ સ્વીકારાઈ છે. વળી ત્રીજો SMS આવ્યો કે દેવી પૂજકની કથા પણ સ્વીકાર. અને સાહેબ તમે જુઓ, આમાં હું શ્રદ્ધા નથી ગણતો, એક આપણે માણસની પાસે પ્રેમથી જઈએ ને, હું કોઈ પણ ગ્રંથ લઈને જતો હું, પણ એમાં આગેવાની પ્રેમની છે.
આગેવાની સત્યની છે, આગેવાની કરુણાની છે. અને મેં જોયું છે સાહેબ, કોઈ પણ દેવી પૂજક, હું અમરેલીથી નીકળ્યો અને દેવા ગાળો બોલે કે આપણે ત્યાં એકાદ ખાતાને પણ આવી ગાળો ન આવડે, એવી ગાળો ને બાંધે બહેનો ભાઈઓ. મેં કીધું જોઈ ગયું, મેં કીધું આ તો આપણી નાત લાગે છે. મેં કહ્યું ભાઈ ગાડી રોક, ગાડી રોક, આ શું કરે છે, આપણા માણસો લાગે. હું એને ઓળખી જાઉં, હું મારા શિક્ષકોને બહુ ઓળખી જાઉં, એ મારી નાત છે સાહેબ. લેંગો હોય ને બુસ્કોટ ટૂંકો એટલે હું સમજી જાઉં કે આ માસ્તર જ આવું છે, માસ્તર જ લગભગ. હવે એમાં ઘણો ફેર પડ્યો છે સાહેબ, પણ મને એમ નથી લાગતું કે થોડોક આમ 4 આંગળ થોડોક લાંબો બુસ્કોટ રાખે તો વાંધો શું આવે. પણ નહીં સાહેબ, એની જે આખી રીત હોય છે અદભુત હોય છે, અદભુત હોય છે. ઓળખી ગયો એને, મેં ગાડી ઉભી રાખી અને ગાડી ઓચિંતા ઉભી રહી એટલે બધા આમ એકદમ એના એ મોરારી બાપુ એ બીડીયું ફેંકી દીધી, આ કરી નાખ્યું, એમ નથી બાપતા હો બાપુ, એ તો હમણાં અમારી વાતો કરવાની ટેવ આવી હોય. આવું બધું સંપ થઈ ગયો સાહેબ. એટલે કે એસએમએસમાં ભગવાને એ કથા પણ સ્વીકારી, વાલ્મીકી સમાજની કથા પણ ભગવાને સ્વીકારી. અને હવે હું વિચરતી જાતિની કરવા જાઉં છું, એ સ્વીકારાશે એવો એસએમએસ કોકને આવશે એમ હું ઈચ્છું. મારે બોલવાનો વારો આવ્યો એટલે મેં કીધું હમણાં મારે જ એક એસએમએસ આવ્યો, અને એ તમારે જ્યાંથી આવ્યો ત્યાંથી જ આવ્યો. એમાં એવું આવ્યું કે એક ફકીર હતો, મસ્જિદમાં 50 વર્ષથી નમાઝ પડતો હતો, એની જગ્યા એક જ નક્કી થયેલી, એના હાથ પગના ખાડા પડી ગયેલા, પણ એ રિઝર્વ જગ્યા, ત્યાં કોઈ બીજો બંદો ના આવે, કાં તો બાબાની ફકીરની છે, ત્યાં જ નમાઝ પડે. 50 વર્ષની છેલ્લી નમાઝ પૂરી થઈ, રોજ 5 નમાઝ. અમારા સાહેબે કહ્યું ને કે 5 નમાઝ પૂરું, સ્વાગત સાહેબ. અને આકાશમાંથી આકાશવાણી થઈ, ખુદાએ કહ્યું કે હે ફકીર, તું 50 વર્ષથી નમાઝ પડે છે, પણ તારી એક પણ નમાઝ સ્વીકારવામાં નથી આવી. હા, અને નમાઝ પડતા બધા જ બંદાઓ રડવા માંડ્યા કે આ બાબા 50 વર્ષથી નિષ્કામ બંદગી કરે ને એની એક પણ નમાઝ કબૂલ ન થઈ. અને બધા દુઃખી થઈ ગયા કે બાબા અમને દુઃખ થાય છે કે આ કયો ન્યાય છે ઉપરવાળાનો. ત્યારે જોયું તો ફકીર જે ટેકે રહીને નમાઝ પડતો એ થાંભલાને બાથ ભરીને આમ આલિંગન આપી અને ધીરુની જેમ નાચવા માંડ્યો. મને ગમતું નથી ધીરુ કહેવાનું, પણ આ તો તમારી ઈચ્છા છે. મને ગુણુંદભાઈ ઘણી વખત કહે તમારે મને ગુણુભાઈ કહેવો, ગુણુંદભાઈ ન કહેવો. પણ હવે આપણને હું આમ વડીલો એને હંમેશા હું બાપા શબ્દ જ લગાડી દઉં છું. હા, હું એને ભાઈ નથી કહી શકતો, એ મારો સ્વભાવ છે. ખેર, તો નાચવા માંડી. એટલે બધાએ કહ્યું કે તમારે નચાય નહીં, તમારે તો માથું પછાડવું જોઈએ કે 50 વર્ષની બંદગી નિષ્ફળ ગઈ. ફકીરના જવાબ હતો એવો મને એસએમએસ આવેલો. ફકીરે કહ્યું કે 50 साल की बंदगी कबूल हो न कबूल हो, मारो गोली, लेकिन किसी को पता तो है कि कोई 50 साल से बंदगी कर रहा. મારી કઈ કથા કોણ સ્વીકારે એની સાથે મારે કાંઈ લેવા દેવા નથી, પણ એને ખબર તો છે કે કોક કાંઈક કરી રહ્યો છે. મને આટલું છે. અને એની નોંધ એ ન લે તો મને કાંઈ લેવા દેવા. અહીંયા નોંધ લેવાની મને એક ઉડકાર છે સાહેબ કે મારી વ્યાસપીઠ અંધશ્રદ્ધા નથી ફેલાવતી, મારી વ્યાસપીઠ પરચામાં નથી માનતી, મારી વ્યાસપીઠ કોઈને બંધનમાં નથી રાખતી, મારી વ્યાસપીઠ કોઈને પરાધીન કરવાની વૃત્તિ કેળવતી, એનો મને પોતાને આનંદ છે. કારણ કે વ્યાસ એટલે બહુ વિશાળ છે. નમોસ્તુ તે વ્યાસ વિશાળ બુદ્ધે. અને તેથી આ બધા જ મારી વ્યાસપીઠના આ કાર્યો બધા મારી વ્યાસપીઠના મને અંગભૂત કાર્યો લાગે છે. આ બધા જ એની શાખાઓ મને લાગે છે. તો કોણ કબૂલ કરે કોણ ન કબૂલ કરે, ઈશ્વરે ન કબૂલ કરે તો શું ચિંતા છે? અને એને તો ખબર હોય પણ ન ખબર હોય તો શું ચિંતા છે? આપણે તો જવું હતું ફક્ત એક મેકના મન સુધી, આપણે માણસ સુધી. આપણું છેલ્લું તીર્થ કયું? હિમાલય નહીં. હિમાલય આંટો મારી આવો, તબિયત સારી હોય તો. હા, માનસરોવર હું જવાનું છું, કોઈને આવું કહેજો, તબિયત સારી હોય તો. ડોક્ટરો હા પાડતા હોય તો. બાપુ હોય એટલે કોઈ વાંધો જ ન આવે. આવું મહેરબાની કરીને મારે તો આ તકલીફ. બધા એમ કે બાપુ તમે છો, પછી ડોક્ટરને પૂછવાની શું? અરે શું કામ દુઃખી કરો છો ભાઈ સાહેબ? મારી દશા ગાઈડ જેવી શું કામ કરો છો? તમારે પેલું એ કરવું જોઈએ.
પણ એ બધી જ યાત્રા કરવી જોઈએ. અને છતાંય આ બધું જ કર્યા પછી જો હું ને તમે માણસ સુધી ન પહોંચીએ તો નકામું શબ્દો તો નહીં વાપરું, પણ આપણને ઓડકાર નહીં આવે, આપણને સંતૃપ્તિ નહીં થાય, સંતર્પક એક ઘટના નહીં બને. સાહેબે હમણાં સંતર્પક શબ્દનો પ્રયોગ કર્યો. એક આપણને આપણો ઓડકાર, આપણે ખાધું હોય એનો ઓડકાર આપણને આવવો જોઈએ સાહેબ. આપણે ખાધું એનો ઓડકાર 5 જણા ખાતા હોય તો એનો અર્થ થાય કે આપણે ખાધું છે કે નથી ખાધું. આ થયું આપણા કાર્યનો આપણને ઓડકાર આવે એવી જ પ્રવૃત્તિ. પણ આની નોંધ નથી લેવાતી. ન લેવાય તોય ચિંતા નહીં સાહેબ. અને એટલું જ સંજય ચોક્કસ રાખજે કે નોંધ ભલે ન લેવાય પણ માહિતી બધા રાખે છે કે અહીંયા કોણ શું બોલ્યો. અહીં સાહેબ આપણે જતો અત્યારે વિજ્ઞાન છે અને સૌની પોતપોતાની પદ્ધતિઓ હોય છે સાહેબ. એટલે આ બધી માહિતી જાય. આ પૂરતું છે કે આ લોકો શું કરે. આ લોકોનો હેતુ કોઈ મલિન નથી. અહીંયા બેસીને આ જગ્યાનો કોઈ દુરુપયોગ નથી થઈ રહ્યો, એનો સદુપયોગ થઈ રહ્યો છે. એક સંવાદ રચાઈ રહ્યો છે. એવું કંઈક વાતાવરણ બને છે. તો મારે આપને એટલું જ કહેવાનું કે હું આશીર્વાદક, ઠીક છે, આમ ઘણા ભાઈઓ બોલ્યા કે બાપુના આશીર્વાદથી અમે આમ, એ તો તમારી આધાર છે, તમારો એ તમારો ભાવ છે. પણ હું સમજુ છું કે હું આશીર્વાદક નથી. હું તમારી સાથે સાથે ચાલનારો માણસ છું. હા, તમારા મનમાં કોઈ પૂર્વગ્રહની ગાંઠો હોય તો એ તમે જાણો, એની સાથે મારે કંઈ લેવા દેવા નથી. હા, ઘણાને એમ થાય કે બાપુની યારે કેમ ચાલવું. હવે હું કોઈક પુસ્તકનું વિમોચન કરવા જાઉં તો ઘણા એમ થાય કે ભાઈ આમ કેમ. હવે એ એમ જ હોય. તમે ભેગા થવા દો ને યાર. હું બાજરાનો રોટલો કાઠિયાવાડી છું એટલે રોજ બાજરાનો રોટલો ખાઉં. સવારમાં ટાઢો થયેલો રોટલો ખાઉં. મારી બાજુમાં તમે બેઠા બેઠા ઘઉંનો રોટલો ખાતા હો તો એથી કરીને મારે તમારે બગડવું ન જોઈએ. એ તમારી થાળી તમને મુબારક, મને મારી થાળી. આટલી સદભાવના જો આપણે કેળવી ન શકતા હોઈએ તો કેવલ લાભ લેવા માટે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ એવો અર્થ થઈ શકે. સાહેબ, આપણી પ્રવૃત્તિનું મૂળ આ શું કામ મને ગમે છે, શું કામ આટલું બધી બહુ મોટી ગતિ આવી રહી છે. હું હમણાં જગદીશભાઈને કહેતો હતો કે આપણે કે આ ખરેખર આ બહુ મેસેજ જશે. આ કંઈ જેમ તેમ નથી થઈ રહ્યું. આ તેજસ્વી કાર્ય છે, તેજસ્વી વિચાર છે. આનું બહુ સારું પરિણામ આવશે. અને ભાઈ જીતું ને થોડીક તબિયતે સુધારજે યાર. બહુ કામ કરવાનું છે ભાઈ સાહેબ. થોડુંક આમ બહુ ઉપવાસ નથી કરતો ને. કરતોય નહીં મારી જેમ ભાઈ સાહેબ, કરતોય નહીં. પણ એક વસ્તુ મને તારે કહેવું હતું ને બાપા, અરે મારા બાપ, અને હું ના આવું પણ હવે ત્યાં હિંમત ન કરી શક્યો, પણ હું હિંમત કરીને આવીશ. ચોક્કસ આવીશ. આઈ વિલ કમ. મને હું ફોન નંબર લઈ લઈશ તમારો, અને ફોટા નથી રાખતો પણ ફોન તો રાખે છે ને, તો એ ફોન નંબર હું લઈ લઈશ સાહેબ. એટલે હું તને જાણ કરીશ. એટલે બીજું કંઈ જાણ કરવાનું મારું કહે કે હું તો અતિથિ રીતે આવું સાહેબ, ભિક્ષુક તરીકે આવીને ઉભો રહું. પણ તું છો કે નહીં એ જોવા માટે હું ચોક્કસ આવીને. બીજું વચ્ચે કોણ બોલે બાપા, આપ 10-15 વર્ષથી વડોદરા આવી ગયા છો અને આપે જે કંઈક મુસ્લિમ ધર્મનું સરઘસ અને ગણેશ વિસર્જન એ વખતે સદભાવના ફોરમનું પેલું લઈને આપણે કામ, હા એટલે મને આપ કહેજો. હું એ જ કહેવા જાઉં છું કે એવું કાંઈક હોય તો મને આગળથી કહેવાનું, એટલી મારી વિનંતી છે. મારે શું છે કે બહુ જ આમ રોકાયેલો હોઉં, અને એ કાંઈ રોકાયેલો બીજું કોઈ નથી કરતો, હું પોતે જ રોકાઉં છું. એમ કંઈ કોઈ મને એટલા માટે જરાક, નહીંતર મારે શું થાય કે હું કોઈક આવે ને સમય ના આપી શકું એટલે તરત જ દુઃખી થાય. બહુ વિવેકથી સમજાવું કે ભાઈ આ પરિસ્થિતિ, મારે બીજું કોઈ કારણ નથી, પણ મારી વ્યસ્ત તો તરત જ મોઢું બગડી જાય અને કે હવે બહુ મોટા થઈ ગયા. એટલે પણ હવે મારે આમાં શું કરવું સાહેબ? હવે મારે આમાંથી કેમ નાનું થવું? આ બનાવ્યું હોય તે અને પાછો દુઃખે તું વ્યક્ત કરે. એટલે હું અને વડોદરા એટલા માટે આવું કારણ કે આખી દુનિયામાં મારી રામકથાના શ્રોતાઓમાં વધારેમાં વધારે શ્રોતા હોય તો વડોદરાના છે. આટલી સભા મેં વડોદરા જેવી આટલી સભા મેં ક્યાંય જો, એટલે તમારું મારા ઉપર પહેલું છે અધિકાર છે. એટલે આવું ક્યાંક હોય તો મને કહેજો, હું એમાં હાજરી આપીશ. મારે બીજું કરવાનું શું છે?
બીજું કાંઈ કામ છે જ નહીં. ઘરમાં આવું ત્યારે તો ખાલી ખોટા પંખા ફરતા એની સ્વિચ જ ઓફ કરું છું. બીજું કંઈ કામ કરવાનું જ નથી કે ખોટા ખોટા પંખા ફરે છે એટલા માટે. બીજું કંઈ કામ કરવાનું. અને સમાજ બહુ ઉદાર છે. આ તો ઠીક છે હું માળા ફેરવું એટલે ફેરવવા દે, નહીં તો લોકો એમ કે બાપુ લાવો એ અમે ફેરવી દઈએ, તમારે કાંઈ ઉપાધિ. આટલું બધું આ લોકોનું આપણા તરફ એ જ છે સાહેબ. તો બાપ જીતું હું આવીશ ચોક્કસ. પેટલાદમાં સભા કરવાની હોય સંજયને, આપણે ત્યાં મોડાસા કરીને સભા એવું કહેશે તોય આપણે આગળથી મને કહેવાનું, અને વડોદરાએ પણ મને આગળથી કહેશે તો, અથવા તો એમને મેં આપણે મળીને મને આનંદ થશે. તો સદભાવના ફોરમનું આટલું સુંદર કામ થઈ રહ્યું છે. આ ભલે દેખાતું કામ નાનું હોય પણ તેજસ્વી કામ છે એમ કહેવામાં મને જરાય અતિશયોક્તિ નથી. અને આપણે કેટલા વડીલો આ કાર્યને નિહાળીને રાજી થવા આવે છે સાહેબ. ક્યાંથી આવે છે? મને એમ થાય કે ભાઈ આટલે દૂરથી મુસાફરી કરીને આવે, અહીંયા 3 દિવસ આપે. આ કાર્યને એને ગમતું કાર્ય લાગે છે એટલા માટે આ બધા આવી રહ્યા છે. છેલ્લે એટલું જ કહીશ કે સદભાવનાનો જન્મ મનમાંથી થાય છે. એનું જન્મસ્થાન, એનું પિયરિયું એ માનવીનું મન છે સાહેબ. મારા તમારા મનમાં જો સદભાવના પ્રગટ નહીં થાય, જરૂરી અહીંયા દાર્શનિક મતો આવ્યા છે કે ભાઈ સદભાવના સદભાવના અંતે ઘણું બહુ સુંદર રીતે વિચાર્યું છે અને એ જે તે માર્ગના પથિક માટે ઉપયોગી થાય. પણ સાર્વભૌમ વાત જો કરવી હોય તો સદભાવનાનો જન્મ મારી દ્રષ્ટિએ માનવીના મનમાં થાય. આપણા મનમાં જો સદભાવ નહીં હોય તો કદાચ સદભાવના 4 રીતે થાય. એની એક ચોપાઈ રામાયણમાં છે. હું આ રામાયણ એટલા માટે લાવું છું કે આજનો વિચાર છે. નહીતર મને કાંતિ બાપાની વાત ગમેલી કે ભાઈ ગાંધી વિચાર, વિનોબા વિચાર એ બધું જ તમે એક બાજુ મૂકી દો સાહેબ. આ બધા ગ્રંથોની વાતો, શાસ્ત્રોની વાતો એક બાજુ મૂકી દો. અત્યારે આપણે એમણે જે 4 મુદ્દા કહ્યા હતા કે હું મારી જાતને વિકસિત કરું, ફલિત કરું, પુષ્પિત કરું, પછી હું બીજાની સાથે આને શેર કરું, બીજાની સાથે પરસ્પર પારસ્પર્ય, પ્રકાશભાઈનો શબ્દ છે, એ હું કરું, અને પછી નેચરની સાથે હું ખીલું. અહીંયા ગુલાબનું ફૂલ ખીલે તેથી મારું મન પણ ખીલવું જોઈએ. અહીંયા કમળ ખીલે ત્યારે મારા મને એની પાસેથી અસંગનતાની દીક્ષા લેવી જોઈએ. અહીંયા કોઈ પણ ફૂલ ખીલે, અને ટાગોર તો કહેતા કે કમળની બધી જ પાંખડીઓ ખુલી જાય પૂર્ણ રૂપેણ, એને હું નિર્વાણ કહું છું. આવું ટાગોર ગુરુદેવનું નિવેદન હતું. તો પ્રકૃતિની સાથે આપણો પહેલો, અને છેવટે પરમ તત્વ. માનતા હોઈએ ન માનતા હોઈએ એની સાથે કોઈ ઉપર દબાણ નથી સાહેબ, પણ એની સાથેનું મારું ખેલવું એ એક નવી વાત, એમને એક પુસ્તકની વાત એમણે કરી કે મેં મારી રીતે આવું વિચારું છું. તો મારે આપણે એટલું જ કહેવાનું કે હું ને તમે, આપણી સદભાવનાનું જન્મસ્થાન મન હોય છે. અને સાહેબ મનમાં સદભાવના હશે ને તો કદાચ એ બોલતો નહીં હોય, પ્રવૃત્તિ નહીં કરતો હોય તો પણ કોઈને આડો તો નહીં જ આવે, કારણ કે એના મનમાં સદભાવ છે. એ ભલે કરી નહીં શકતો હોય, બોલતો નહીં હોય, કદાચ કોઈ કારણસર એમાં ભાગ પણ એના મનમાં હશે તો એ એકલો રાજી થશે અને ક્યાંય આડો નહીં આવે. આ સાબુદ્દીનભાઈ, જગદીશભાઈ બધા કહે ને કે એક માણસની ઈચ્છા થઈ કે મારે સમાજ સેવા કરવી છે અને થોડાક રૂપિયાનું દાન કરવું છે, મને જગ્યા બતાવો. એટલે એણે કીધું કે જેના લીધા હોય એના દઈ દે ને તો મોટામાં મોટું દાન છે. તો આ બધું દાતારી રહેવા દે. જેના લીધા છે એ અમને કહેવા આવે છે, કોલો તમારી કથામાં આવે છે ને અમારા પૈસા આપતો નથી, એને આવું બને છે એટલે કહું છું. આ બધું જે થાય છે એ કહું છું તમને. કે 8 દિવસ 9 દિવસ તમારી કથા તમારી સામે બેસીને સાંભળે છે ને તમારી હારો હાર ચોપાઈ બોલે છે ને કદાચ તમારા કરતાં આગળ ચોપાઈ બોલી નાખે છે. એવા તમારા જે શ્રોતાઓ છે એને કહી દો ને કે અમારા રૂપિયા આપી જાય. સાચી વાત છે. એટલે જ કદાચ અખાને કહેવું પડ્યું છે કે કથા સુણી સુણી ફૂટ્યા કાન,
તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. આ વાત એટલા માટે એ કથાની પહેલી માટે નહીં, પણ આપણું શ્રવણ ક્યાંક નબળું પડે છે. એટલે માણસ નડશે નહીં જો મનમાં સદભાવ જન્મશે. પડી તો હશે જ સદભાવના, એને પ્રગટાવવાની છે. એ પ્રગટે અને પછી એનો વિકાસ થશે તો એ જ સદભાવના વચનમાં આવીને ઊભી રહેશે. પછી મારીને તમારી વાણી કોઈની હિંસા નહીં કરે. કદાચ કોઈ આક્રમક ભાષામાં બોલશે તો પણ એની અંદર અસદવૃત્તિ નહીં હોય. એનું કદાચ આક્રમક વાક્ય, આક્રમક વચન, આક્રમક કોઈ લખાણ, આક્રમક કોઈ એના અંદર એના મૂળમાં તો સદભાવ જ છે. એ આપણે જોવું રહે તો એ આક્રમક વાક્ય પણ આપણા માટે તંદુરસ્તી માટેનો સૂર્યનો તડકો ગણાશે. એ આપણા માટે સન બાથ ગણાશે. એ આપણા માટે આવકાર્ય છે. અને પછી સદભાવના આગળ વિસ્તરે એટલે પછી કાયામાં આવે, સ્થૂળ રૂપ ધારણ કરે, પ્રવૃત્તિના રૂપમાં, કર્મના રૂપમાં એક ગતિ કરે. અને આ ત્રણેય રીતે સદભાવનાનો મેળ થશે તો પ્રત્યેક વ્યક્તિ એક સ્વયં તીર્થરાજ હશે. કારણ કે ત્યાં ત્રણેય પ્રવાહોનું મિલન થઈ ગયું છે. અને આ કોઈ નવી વાત નથી, પણ મને જે સમજાયું તે મારી રીતે વ્યક્ત કરું છું. અહીંયા નવું શું છે? બધું કહેવાયેલું આખા અસ્તિત્વમાં ઓલરેડી કહેવાયેલું છે. આ તો જ્યારે આપણને જ્યાંથી શબ્દ મળે ત્યારે આપણે એને લઈને આપણી રીતે ગોઠવતા હોઈએ છીએ. પણ એનો અનુભવ કરવાથી ચોક્કસ એમ થાય છે કે સદવૃત્તિનો જન્મ માનવીનું મન છે. અને એ મનમાં નહીં ખીલી હોય તો આપણી પ્રવૃત્તિ કે આપણા વચન આપણને છેતરનારા હશે. કે આપણા મનમાં નથી. આપણે ઘણું મનમાં ન એવું ઘણું નથી કરવું પડતું છે. અરે બહુ વેરી નાઇસ ટુ સી યુ, હું ખાક સી યુ. હું અંગ્રેજી બરાબર બોલ્યો રોહિતભાઈ? આવું વ્યવહારમાં આવું બધું કરવું પડતું હોય છે. પણ સાધક બનીને આ કાર્યમાં પ્રવૃત્ત થવું, આવી મારી વિનંતી. વિષયી બનીને નહીં. જીવના 3 વિભાગ છે. એક વિષય જેમાં આખું જગત આવી જાય, આપણે પણ આવી જઈએ. પછી બીજો એક વર્ગ, એમાંથી ચડાયેલો વર્ગ, એ સાધક છે. આધ્યાત્મિક જગતના શબ્દો વાપરું છું, પણ મને કહેવા માટે આ શબ્દ વધારે હું વજનથી કહી શકું. અને ત્રીજો એ સિદ્ધ. આપણે સાધક બનીને આ પ્રવૃત્તિમાં આવીએ, વિષય બની તો કેટલું મોટું કામ. અને થઈ રહ્યું છે. આમાં કોઈ હું કઈ ઉપદેશ નથી આપતો સાહેબ. હા, હું ઊભો કોઈનો ઉપદેશ આપતો જ નથી. વ્યાસપીઠ ઉપર બેસું ત્યારે જ બોલું છું. એટલે એમાં ઉપદેશ તો નથી જ સાહેબ. હું બધાની સાથે શેર કરું છું મારા વિચારો. મને ખબર છે કે આપણું ઉપદેશનું કોઈ ગજું નથી સાહેબ. આપણું શું ગજું છે સાહેબ? આ બધું કંઈ તમને સારું લગાડવા માટે કે હું કંઈક મારી વાત, આ બધું મારું આત્મનિવેદન છે સાહેબ. મનમાં આપણને પૂછી લેવાનું કે આ બધામાં આપણા મનમાં તો સદભાવના છે કે નહીં? હું જીતુને મળું, હું નિરંજનભાઈને મળું, હું ધીરુને મળું. હું તો હવે ધીરુ જ કયા કરીશું. થેન્ક યુ. તો હા, કહી દઉં ચોક્કસ. ગાયને કહું કે એમને? હવે એક જુઓ સાહેબ, બોલવા કરતાં ગાવાનું શરૂ કરો ને તો એ સદભાવના બહુ ઊભી થાય. આ તમે આ બહુ સૂક્ષ્મ પ્રવૃત્તિ છે. તમે ગાઓ ને ત્યારે તમારામાં સદભાવના હશે. તમે સાહેબ ગાયને કોઈને ગાળો નહીં દઈ શકો. પછી હવે મારું સાંભળીને તમારે મારી સામે જ પડવું હોય કે કરી દેખાડું તો વાત જુદી છે સાહેબ. તો તમે ફ્રી છો સાહેબ કે ના બાપુએ કીધું એ સૂત્ર ખોટું જ પાડવું છે અને ગાયને તમે ગાળો દો તો એ તમે સ્વતંત્ર છો. એમાં મારી ના. બાકી તમે ગાયને ગાળો, તમે નૃત્યથી કોઈને સંદેશ આપી શકો, સંકેત કરી શકો. તમારી મુદ્રાએ કેટલાય ચક્રભેદન કરી શકે સાહેબ. અવશ્ય, ધેર ઇઝ નો ડાઉટ. અંગ્રેજી બરાબર છે? ઓકે. તો ગાયને સંભળાવો. નીતિ પ્રીતિ. કવિતાની દ્રષ્ટિએ આ પંક્તિને લેજો. ભલે એક ધર્મગ્રંથની પંક્તિ છે એમ નહીં, પણ એક કવિતા પણ શું કહેવાય અને એક વિચાર શું કહેવાય એ રીતે.
નીતિ પ્રીતિ પરમારથ સ્વાર્થ, નીતિ પ્રીતિ પરમારથ સ્વાર્થ, કોઈ ન જાન રામ સમ જથારથ. નીતિ શું કહેવાય, પ્રીતિ શું કહેવાય, સ્વાર્થ શું કહેવાય, પરમાર્થ શું કહેવાય, એને યથાર્થ રૂપે જેટલું રામ તત્વ જાણે છે એટલું કોઈ નહીં જાણતું. આ કાર્યમાં આપણે નીતિ જાણવી પડશે. અને નીતિ એને કહેવાય સમયાનુકૂળ બદલી શકાય. એની એ વાત ન ચાલે. એને આપણે ત્યાં શ્લોકોમાં જ્યારે સંકલ્પ કરાવે છે ત્યારે સંકલ્પ કરાય, પણ જે પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિનું નામ લઈને સંકલ્પ થતો હોય છે કે હું આ ભૂમિપૂજન કરું છું, હું યજ્ઞ કરું છું, ફલા કરું છું, ફલા આદિ આદિ. નીતિને જાણવી પડશે. અને નીતિને જાણવા માટે, સામાન્ય નીતિ શું છે એ સમજવા માટે કયું શસ્ત્ર રાખીશું? શસ્ત્ર શબ્દ નથી ગમતો, છોડી દો, સોરી. કયો વિચાર રાખીશું? પ્રીતિ. સામા માણસની નીતિને સમજવા માટે પ્રીતિથી એની પાસે જવું. ઘણો ઉઘાડ થશે, ઘણું ગ્રંથિ ભેદન થશે. રામ એ જાણે, સ્વાર્થને જાણવો પડશે. આપણો એક, મને જરાય કહેવામાં મુશ્કેલી નથી કે આપણો એક સ્વાર્થ છે. કયો સ્વાર્થ છે? કે આ રીતે સમાજમાં અજવાળું થાય, અમે પ્રગટીએ અને એક દીપ શિખા શરૂ થાય. આ એ રીતનો એક દીક્ષિત સ્વાર્થ. એ જગતમાં વપરાતો સ્વાર્થ નહીં, એક દીક્ષિત, એક પવિત્ર થયેલો સ્વાર્થ અને પરમાર્થ. આ ચારેયને સાધક એને કહેવાય. રામ ત્યાં બ્રહ્મ તરીકે નથી, રામ એક સાધક તરીકે, આપણા જેવા માણસ તરીકે. અને એ રામ ચારેય આપણે સાધક બનીને આ પ્રવૃત્તિ જ્યારે કરી. સાધક એટલે એનો કોઈ ગણવેશ ને એનું કોઈ સાધક શબ્દ આવે છે એટલે હું સમજુ છું ઘણી વસ્તુ આમ બધું સાથે સાથે જોડાઈ જતી હોય કે સાધક એટલે તો ચૂપચાપ બેઠો હોય, સાધક એટલે તો કોકની સામે બહુ જોવે જ નહીં, સાધક એટલે તો બે વેણ બોલાવો ત્યારે એને થાક લાગે ત્યારે એકાદું વેણ બોલે, થાકતો હોય એમ. સાધક એટલે તો આમ ક્યાંક આમ બીજે જ જોતો હોય, સાધક એટલે તો બસ આમ કંઈક આમ કંઈક જુદું જ. એવું આપણે કરવાનું નથી સાહેબ. રામ તત્વને દંભ નથી ગમતો. રામ તત્વ શું? જેને નિર્દંભતા સમાજની કે વ્યક્તિની ગમે છે તે. તો સાધક બનીને, અને સાધક બને એની આ શરત છે કે મનમાં સદભાવના જન્મે, વાણીમાં આવે. કદાચ ઘણા માણસોના મનમાં સદભાવના છે પણ વાણી જ એની એવી હોય, ઘણા માણસોની વાણી એવી હોય કે ભૂલથી પણ એવું બોલ નાખે. અમારે કચ્છમાં એક શિક્ષણનો સેમિનાર હતો ને એક શિક્ષણાધિકારી આવેલા અને એમનો બિચારાનો કોઈ ઈરાદો નહીં, પણ પેલા એનાઉન્સરે એવું કીધું કે આ સાહેબ છે ને એ હવે બહુ જ, એને કહેવું તો હળવી ભાષામાં વાત કરશે, પણ કીધું હવે આપણા સાહેબ છે બહુ જ હલકી ભાષામાં વાત કરશે. એવો ઈરાદો કોઈ નથી. હવે આવું શબ્દ ભેદમાં ક્યાંક બની શકે. અને પછી સાહેબ હળવું શું કહેવાય ને હલકું શું કહેવાય એનો ભેદ ન સમજાય એ સાધક ન કહેવાય. વાણી, વિવેક શબ્દ કેવો સુંદર ઉપયોગમાં આવ્યો છે અહીંયા. આપણે વિવેક આ વિવેકથી આપણે, અને છેલ્લે આપણા કાર્યમાં સદભાવના દર્શિત થાય. એમાં એમ નહીં માનવાનું કે કામ નથી કરતા, પણ કોકની વાણીમાં સદભાવ છે તો આપણે બારીઓ ખુલ્લી રાખીએ, કોઈના સંકલ્પમાં શ્રદ્ધા છે તો આપણે દરવાજા ખુલ્લા રાખીએ. આ એક ભવન સંજય સદભાવના એક વિશ્વગ્રામનું એક મંદિર ચણાઈ રહ્યું છે. એનો પાયો છે આપણા બધાનું શુભ સંકલ્પ, સર્વે ભવંતુ સુખિનઃ. આ એનો પાયો છે. પાયો તો નખાઈ ચૂક્યો છે સાહેબ, બહુ વિચાર ન, કોઈના હાથે નહીં, ન મોરારી બાપુ ને કોઈ. આ પાયો ઓલરેડી અસ્તિત્વએ નાખી દીધો છે. આ એક
વિશ્વ મંદિર, મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન. અને આપણા હેમંતભાઈ કીધું કે સંબંધોના મંદિરો બાંધીએ, સંબંધના મંદિરો બંધાય એવી સુંદર, બહુ જ પ્રસંગને અનુરૂપ એમણે પ્રાર્થના. માઢ હતો ને, માઢમાં ગાયતા કીધી સાહેબ. તો પણ પ્લિન્થ, ભૂમિપૂજન તો થઈ ગયું, પ્લિન્થ અહીંયા સમર્પણ શબ્દ, ઇસ્લામ એટલે સમર્પણ, ઇસ્લામ એટલે શરણાગતિ, ઇસ્લામ એટલે શાંતિ, આવી વ્યાખ્યાઓ થઈ છે. મને એવું સમજાય છે, આ હું તમારા ઉપર કોઈ વિચારો લાદતો નથી સાહેબ. આ 50 વર્ષના રામકથાના પરિભ્રમણમાં જે કંઈ સમજાયું છે, બધાની સાથે બેસીને કંઈક વાંચીને કંઈક સાંભળીને, આ વિશ્વ મંદિર, આ વિચારોનું વિશ્વ મંદિર, એની પીઠિકા, એની પ્લિન્થ ત્યાગ હશે. આપણે છોડવું પડશે, ત્યાગવું પડશે, અને એનો એક આનંદ હોવો જોઈએ. કોણે કહ્યું કે હું મારા ઘરમાં ઘર ગોડાઉન બની જાય એવું રાખતો નથી? આ ત્યાગ છે. ત્યાગે નહીં કે અમૃતત્વ માનશું પરેણ નાકમ નિહિતમ ગુહાયામ બિભ્રાજતે યત યત યો વિશંતિ. ઉપનિષદ કહે છે માણસની પ્લિન્થ મજબૂત ત્યાગથી બને, પ્લિન્થ મજબૂત હોવી જોઈએ. અને પછી દિવાલો, આ બધું સ્થૂળ રૂપે મને વિચારો આવે એટલે કહું છું, આ અમારું ગોઠવેલું નથી બોલતો સાહેબ. દિવાલો કઈ હશે? અભેદની દિવાલો હશે. ભેદની ભીતોને ભાંગવાની વાત છે સાહેબ. આની દિવાલો અભેદની હોવી જોઈએ. અહીંયા કોણ હિન્દુ, કોણ મુસ્લિમ, કોણ કોણ કોણ, એક માનવ માનવ. અને આ સ્થાન બધા માટે છે સાહેબ. આ ટ્રસ્ટનું સ્થાન છે. એનો કેવલ મોરારી બાપુ ઉપયોગ, હું તો કાંઈ ઉપયોગ કરતો જ નથી સાહેબ. મારે શું આ ઉપયોગ? આ આટલા માટે છે, આ બધા માટે છે. અમારી મર્યાદામાં અમારાથી જે કંઈ થઈ શકે તે આ સ્થાનમાં અમે કરવા માટે બંધાયેલા છે. એ કરવું, એ પેલું રોહિતભાઈએ કહ્યું તેમ એક મોટા કર્જમાંથી મુક્ત થવાનું એક આપણું કદમ છે સાહેબ. અહીંયા આવું ન કરીએ તો શું કરીએ? કારણ કે છોકરાઓ કંઈ ભણવાના તો છે જ નહીં. મારો નાથ જાણે કોણ કેવું ભણે. કેજીમાં ભણતાની ઉપર 11 કેજી તો વજન હોય છે. કેજીમાં ભણતું બાળક, એના ઉપર 8 કેજી જો વજન હોય તો છતાંય ભણે છે કંઈ. હું કંઈ એટલા માટે છોકરાઓ ભણે ને અહીંયા રે. હું આ મારા છોકરાઓને ક્યારેય બહુ મળતો નથી. મને કાલ મોકો મળી ગયો જગદીશભાઈના પ્રોગ્રામમાં કે એનું હું સન્માન કરી શક્યો. આ છોકરાઓ હાર્મોનિયમ ને તબલા વગાડતા હતા મારા ગુરુકુળના, નહીંતર એ મને ક્યારેય કોઈ આવું તો એની, પણ મને મોકો મળ્યો કે કમસે કમ એને આટી પહેરાવવાનો મને અવસર મળ્યો. નહીંતર એ તો ક્યારે મને લાભ મળે જ નહીં. ભીત્યુ જે ભેદની છે, ડોમેસ્ટિક વોલ્સ જે ટાગોર કહે છે, આ હું મેટ્રિકમાં ભણતો ત્યારે પાકી કરેલી કવિતા છે, એટલે તમે કોઈ એમ નહીં માનતા કે બાપુને બધું ભાવે. આમ તમે અંગ્રેજી બોલો, મને બહુ ગમે. બધા અંગ્રેજી બોલે, મને હું સમજવાની કોશિશ કરું સાહેબ, મને બહુ ગમે. હા, પણ માતૃભાષા, હા, એનો મહિમા જુદો છે. ખેર, તો આ જે આપણે મંદિર રચી રહ્યા છીએ એમાં અભેદ, ભેદની કોઈ દિવાલ ન હોય, અને છે જ નહીં સાહેબ, સવાલ જ નથી. હા, જેટલા મોકળા મને અહીંયા આપણે, હું ચાચા કંઈ બોલે નહીં, હું એક વખત એનો હાથ પકડીને મળી રહ્યું, અને હું જોઉં ત્યાં મને એમ લાગે કે કેટલા અભેદી માણસો આપણી પાસે છે સાહેબ. અને આજે ચારે બાજુ ભેદિયાઓની જાળો હોય છે, એની વચ્ચે આપણે આ કરવાનું છે. અભેદની દિવાલો કરવાની છે. અને બારીઓ બહુ જોઈશે. કારણ કે જ્યાંથી જે સમયના વિજ્ઞાન દ્વારા, ટેકનોલોજી દ્વારા, અમેરિકા દ્વારા જ્યાંથી શુભ વિચારો મળે એ આપણી બારીમાં આવવા જોઈએ. એના માટે બારી ખુલ્લી ઉઘાડી રાખજે બારી. અને રાશિદનો એક ઉર્દુમાં શેર છે, રાશિદ કિસે સુનાઉ. મને સંજયે 12:30 સુધીનું મર્યાદા આપી છે, એટલે હું એના પહેલા પૂરું કરી દઈશ. રાશિદ કિસે સુનાઉં ગલી મેં તેરી ગઝલ. મારી ઈચ્છા છે કે હું ગાઉં, ગળું ફાડીને ગાઉં, પણ કોને સંભળાવું? નીકળ્યો છું વનજારો બની, શાયર કહે ગલી ગલી ફરું છું.
राशिद किसे सुनाऊं गली में तेरी गजल, उनके मकान का कोई दरीचा खुला न था. એના મકાન બહુ મોટી મોટી હવેલીઓ હતી, પણ એકેય બારી ખુલ્લી નહોતી. મારે કોને કહેવું? વ્યાસને બે હાથ ઊંચા કરીને કહેવું પડ્યું કે હવે સાંભળો સાંભળો સાંભળો. ઉર્ધ્વ બાહુ થયા ભગવાન વ્યાસ, કોઈએ સાંભળ્યું નહીં. બધી બારીઓ ખુલ્લી. અને છે જ આમાં હું કોઈ આલોચનાના રૂપમાં આપ મને સમજી શકશો, અને ન એનો કોઈ બીજો અર્થ. કારણ કે હું જે બોલું એ જવાબદારી મારી છે, તમે શું સાંભળો છો એ જવાબદારી તમારી છે, એનો શું અર્થ કરો છો એ જવાબદારી તમારી છે. હું જે બોલું છું એ જવાબદારી ચોક્કસ મારી છે. તો બારીઓ જોઈશે, બંધિયાર ન બની જાય. આપણે સંસ્થા તો જોઈએ જ, આ વર્તુળ જોઈએ, બધું જ બરાબર, પણ એ કોઈ બીજું રૂપ ન લઈ લે. બધી જ બારીઓ ખુલ્લી રાખવી. અને તેથી અહીંયા વડીલોના વિચારો આપણે લઈએ છીએ, યુવાનોના લઈ, જ્યાંથી શુભ મળે, આખા જગતમાંથી જ્યાંથી શુભતા પ્રાપ્ત થાય, એના માટે સદભાવના માટે બારીઓ ખુલ્લી રાખીએ. અને એક બહુ મોટો દરવાજો રાખવાનો, મેઇન ગેટ એ બહુ મોટો હોવો જોઈએ. અને તે શીખવા માટે આવવાનું અને સેવા કરવા માટે જવાનું. અહીંયા આવવાનું શું કામ? કંઈક મેળવવા માટે. અને જવાનું શું કામ? જે મેળવ્યું છે તેને ત્યક્તેન ભુંજિતા, એને વહેંચવા માટે હું જાઉં. એવો એક બહુ જ મોટો દરવાજો આપણા વિશ્વ મંદિરનો હોવો જોઈએ. અને પછી છેલ્લે છત, કોઈ પરમ તત્વ, એને તમે ગમે તે કહો, કદાચ હું મારા માટે જ કહું છું, તમારે યા ન સ્વીકારવું હોય તો મને કોઈ ચિંતા નથી, પણ કોઈ એક પરમ તત્વ, જેને હું સત્ય કહું, પ્રેમ કહું, હું જ કહું એમ નહીં, વિનોબાજીએ કહેલું છે. કોઈ જગ્યાએ વિનોબાજીના આ વાક્યો મેં પાછળથી વાંચ્યા, પણ વિનોબામાં ઓલરેડી આ વસ્તુ આવેલી છે. તો એક એવું છત હોવું જોઈએ આપણા ઉપર, કોઈ પરમ તત્વનું, કોઈક એવું એક વિશાળ સ્લેબ હોય, એ કોઈ પરમ તત્વ. એને આપણે માનતા હોઈએ તો જ, ન માનતા હોય તો એ કંઈ વાંધો નહીં. એને જે કહેવું, અસ્તિત્વ કહો, જે કહેવું હોય, મને કશોય કોઈ વાંધો નથી સાહેબ. આટલું જો થાય તો, અને થશે. મારી દ્રષ્ટિએ ભૂમિપૂજન થઈ ગયું છે. અને કોઈ પરમના હાથે જે અમૂર્ત છે, કોઈ એવા વિચારથી ભૂમિપૂજન થયું છે. આવો ત્યાગની પ્લિન્થ બનાવીએ, અભેદની દિવાલો ઊભી કરીએ, તમામ વિચારોને પ્રાપ્ત કરવાની બારીઓ ખોલીએ, રાખીએ. અને હું આવું છું અહીંયા લેવા અને જઈશ વહેંચવા. આવો એક બહુ જ મોટો દરવાજો રાખીએ. અને કોઈ પરમ તત્વ, એને ઈશ્વર, અલ્લાહ, જે અને કાંઈ ન કહેવું હોય તો મને કંઈ વાંધો જ નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ એવું થઈ રહ્યું છે. એનો બહુ આનંદ છે. આમ છે ને, મારે તલગાડામાં મારું જન્મસ્થાન છે, મારું જે જ્યાં હું જન્મ્યો. તમે પાછા ક્યારેક જાઓ ત્યારે જોજો, મંદિરની બાજુમાં. એને અમે તોડાવીને હમણાં હું નવું કરાવું છું, એટલે એમને રાખીને. પણ હવે સાવ તૂટી ફૂટી ગયું હતું, એટલે મુખ્ય વસ્તુ એમને મારા આનંદ ખાતર, હું મારું મૂળિયું ભૂલી ન જાઉં એટલા માટે બધી એમને રાખીને એને અમે કર્યું. પણ મને રોજ જોવા જવાનું ગમે. આમ તો મંદિરે હું રોજ જાઉં, પણ અડધો કલાક હું ત્યાં બેસું અને એ જોયા કરું. એમ આપણું આ મંદિર ક્યાં પહોંચ્યું એને જોયા કરવું, એનાથી હરખાવું, અને એ આપણને ઉત્સાહ આપશે. આ બધા જ વડીલોએ, હું આમ શું કહું સાહેબ, હું બહુ રાજી થતો હતો, બધા બોલતા હતા, એના વિચારોને સલામ કરતો હતો કે સાહેબ કેટલું વિચાર્યું છે બધાએ, અને કેટલી હૃદયથી વાતો થઈ છે અહીંયા. એ બધાને આદર આપીને મારી પ્રસન્નતા વ્યક્ત કરીને. અને સંજય બરાબર વાત પકડી કે આશીર્વાદ નહીં, કારણ કે બધા હું જ્યાં જાઉં ત્યાં બધા એમ કે બાપુ આશીર્વાદ આપે, એટલે એનું હું સમજી જાઉં કે મારે 2 મિનિટમાં પૂરું કરી નાખવું. કારણ કે આશીર્વાદ તો 2 મિનિટના જ. એટલે મને એમ થાય કે આ લોકો મને બોલવા દેવા નથી માંગતા, એટલે આશીર્વાદમાં પૂરું કરાવે છે. અને આશીર્વાદની મને ખબર છે કે મારા આશીર્વાદ ફળતા નથી, એ મને બરાબર ખબર છે. કારણ કે હું બહુ લગ્નમાં આશીર્વાદ આપવા ગયો, એકેયનું સરખું હાલ્યું જ નથી સાહેબ. એટલે હું તો ફેક્ટરીવાળા, પ્રકાશભાઈ ફેક્ટરીવાળા મારી પાસે ઉદઘાટન કરાવવા તો ખાવ હાલશે નહીં, તારે મને લઈ જાવ હોય તો લઈ જા. મને કે બાપુ શરૂઆતમાં હું તને કહું છું, કહું
ચાલશે તો મને બહુ આનંદ થશે, બાકી હાલશે નહીં. આ રિબિન મારી પાસે નહીં કપાય. હવે માને જ નહીં. અને અંધશ્રદ્ધા દુઃખી ન કરે તો બીજું શું કરે સાહેબ? એની પાસે સુખની કોઈ વ્યવસ્થા જ નથી સાહેબ. એટલે આવું બધું. એટલે આશીર્વાદ આપણે એટલે બધા મને એમ કે બાપુ 2 મિનિટ આશીર્વાદ આપશે એટલે હું સમજી જાઉં. એટલે હું ઘણી વખત ગુણવંતભાઈ ને સુરેશભાઈની સભા હતી, હરીન્દ્ર દવેનો એવોર્ડ અપાતો હતો, મરણોત્તર એવોર્ડ. એ મુંબઈમાં સભા હતી, બધા કે આશીર્વાદ આપે. એનો અર્થ મેં કીધું કે અમે આશીર્વાદ જ આપવા માટે, અમારી પાસે કંઈ વિચાર છે જ નહીં. વિચારો બધા તમારી પાસે જ છે. અમારે કાંઈ હાવ વિચારહીન છીએ અમે. અને કાંઈ તમે બધા ઓછું નથી બોલ્યા. મેં એ લોકોને કીધું સાહેબ, બધા જ અતિક્રમણ કર્યું હતું સમયનું. તમે કાંઈ ઓછું નથી બોલ્યા સાહેબ, એટલે હું એ નહીં બોલું.